Hello, students. Good afternoon. How are you, all of you? All well and fine now? Okay, good. Now, today we will study or discuss about short note on presentation environment. Okay, which type of environment are suitable or favorable for the presentation? All the things, all the points we will discuss or we will study. So you have to note down all the points and all the line. Let's start. That is 6 factors for environment. Which have your text, then put your text, then download these awesome diagram, then different type of diagrams, then text. All the facts or factors are included in the presentation environment. Question number 2, that is write a short note on the presentation environment. If in the examination you have to write all the things and all the points, the presentation environment is very important for a successful communication. સક્સેસફુલ કમ્યુનિકેશન માટે થઈને પ્રેઝન્ટેશનનું એન્વાયરમેન્ટ કેવું છે એ જોવું ખૂબ 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 જરૂરી છે. બિકોઝ એન્વાયરમેન્ટ જો તમે એવું સિલેક્ટ કરશો, ઓકે, બેડ એન્વાયરમેન્ટ તમે જો સિલેક્ટ કરો તો તમારું પ્રેઝન્ટેશન પણ એની પર પણ એની ઇફેક્ટ પડે છે. વી ઓલ નો ધ મિનિંગ ઓફ એન્વાયરમેન્ટ. આપણને એન્વાયરમેન્ટ વિશે ખ્યાલ જ છે. ઇટ ઇઝ ધ સરાઉન્ડિંગ થિંગ ઓર પ્લેસ. આજુબાજુ સરાઉન્ડિંગ ઇટ મીન્સ કે આજુબાજુનો જે એરિયાઝ છે, પ્લેસ છે, ત્યાંના ન્યુસન્સ કાંઈ પણ વસ્તુઓ હોય આપણને ખ્યાલ હોય. ઇફ વી નો ઇટ વેલ બિફોર અવર પ્રેઝન્ટેશન અવર વિલ બીકમ ઇઝી. પ્રેઝન્ટેશન બિફોર, ઓકે, બિફોર ઇટ મીન્સ કે પહેલાં પ્રેઝન્ટેશન આપતા પહેલાં, પ્રેઝન્ટેશન કરતાં પહેલાં તમારું જો એન્વાયરમેન્ટલ ફેક્ટર અને એન્વાયરમેન્ટલ ફેક્ટ્સ તમને ખ્યાલ હોય તો તમારું પ્રેઝન્ટેશન ઇઝી બને છે. ઇટ મેક્સ ધ થિંગ્સ ઇઝી. ધ ફોલોઈંગ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન ઇટ. લેટ્સ ડિસ્કસ ધેમ. અહીંયા જે તમને થિંગ્સ આપી છે, પોઈન્ટ્સ આપ્યા છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ મેટર કરે છે તમારું પ્રેઝન્ટેશન એન્વાયરમેન્ટ. દેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ અબાઉટ વેન્યુ. Venue, okay, which type of venue you have to select. See the pictures about venue. This is one example about venue કે વેન્યુ તમે કેવું સિલેક્ટ કરો છો, કેટલી લિમિટેડ સીટ છે, અનલિમિટેડ સીટ છે, તમારું પ્રેઝન્ટેશન સ્લાઇડનું કેવું છે, સ્પેસ કેવી છે, માઇકનું કેવું સિસ્ટમ છે, એસી હોલ છે કે પછી તમે કોઈ કમ્પાઉન્ડમાં છો, એસીમાં છો, રૂમમાં છો, હોલમાં છો, કોન્ફરન્સ હોલ છે, કે વોટ એવર ટાઈપ ઓફ એન્વાયરમેન્ટ યુ હેવ સિલેક્ટ. તો દેટ ઇઝ ધી એક્ઝામ્પલ અબાઉટ પિક્ચર ઓફ વેન્યુ. સેકન્ડ સ્ટાર્ટ કરીએ. સી અહીંયા કીધું છે વેન્યુ ઇટ મીન્સ પ્લેસ. વી શુડ નો ધ પ્લેસ ઓફ અવર પ્રેઝન્ટેશન. આપણને આપણા પ્રેઝન્ટેશનના પ્લેસની ખબર હોવી જોઈએ. મેની થિંગ્સ શુડ બી ચેક્ડ. સી દેટ એવરીથિંગ ઇઝ અરેન્જ. ઇઝ ધ સિટિંગ અરેન્જમેન્ટ ઓકે? ઇઝ ધ પ્લેસ સફિશિયન્ટ ટુ યોર નીડ? ઇઝ ઇટ એરી એન્ડ હેઝ ઇટ ઇનફ લાઇટ? અહીંયા તમને કીધું છે કે તમારું પ્રેઝન્ટેશન, તમે જે વેન્યુ પસંદ કરો છો પ્લેસ, એ કેવું હોવો જોઈએ? એરી ઇટ મીન્સ કે હવા ઉજાસવાળું છે, ઇનફ લાઇટ છે, વધારે પડતી લાઇટ હોય તો પણ પ્રોબ્લેમ. સિટિંગ અરેન્જમેન્ટ કેવું છે? ઓકે છે. સફિશિયન્ટ ટુ નીડ, તમારું પ્લેસ સફિશિયન્ટ છે. રિમેમ્બર દેટ કન્જેસ્ટેડ પ્લેસ વિલ ગીવ બોર્ડમ ટુ ધ ઓડિયન્સ. ઓડિયન્સ માટે થઈને પણ એ વસ્તુઓ મેટર કરે છે. ઇઝ ધર પ્લેટફોર્મ ટુ યુ, સોરી ફોર યુ, તમારા માટે પ્લેટફોર્મ છે. ડુ યુ રિક્વાયર ઇટ, શું તમારે એની જરૂર છે? ઇફ યુ રિક્વાયર ટુ રાઇટ, સી દેટ બ્લેકબોર્ડ, ડસ્ટર એન્ડ ચોક્સ આર ધેર. If there is a whiteboard, are there pens? In the case of multimedia, check all the equipments, computer, its update programs and software, screen, all good and it in the working condition. જો અહીંયા તમને કીધું છે કે વેન્યુ જ્યારે તમે સિલેક્ટ કરો છો ત્યારે તમારે એનું કોમ્પ્યુટર, બોર્ડ્સ છે, બ્લેકબોર્ડ છે, ગ્રીન બોર્ડ છે, વ્હાઇટ બોર્ડ છે, પેન્સ છે, ચોક છે, ડસ્ટર છે, તમારા કોમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેર છે એ અપડેટ છે કે નહીં, મલ્ટીમીડિયા ચેક હોય છે તો એ ચેક કરો. એના બધા ઇક્વિપમેન્ટ છે, એના જે જરૂરી રિક્વાયરમેન્ટ સાધન છે એ વસ્તુઓ ચેક કરો કે બધું અવેલેબલ છે. કોમ્પ્યુટર અપડેટ છે કે નહીં, તેના સોફ્ટવેર, એની સ્ક્રીન, એ બધી વસ્તુઓ સારી કન્ડિશનમાં છે કે નહીં. માઇક્સ, સ્પીકર શુડ બી ટેસ્ટેડ. સ્પીકર જે છે, જેને પ્રેઝન્ટેશન આપવાનું છે, એ ફર્સ્ટ ઓફ ઓલ એનું માઇક જે છે ચેક કરશે. ઇલેક્ટ્રિક પોઇન્ટ્સ, પાવર સપ્લાય એન્ડ અલ્ટરનેટિવ અરેન્જમેન્ટ શુડ બી ઓલ્સો બી ચેક. ઇલેક્ટ્રિક પોઈન્ટ જે છે, ઘણીવાર એવું બને છે કે પ્રેઝિડન્ટ થાય છે ઇલેક્ટ્રિક સર્કિટ્સના અથવા તો એવા શોર્ટ સર્કિટ્સના એવા ઇસ્યુ ક્રિએટ થાય છે જેનાથી તમારું પ્રેઝન્ટેશન બગડે
છે. તો અહીંયા એવું કીધું છે કે એ બધી વસ્તુઓ માટે પણ તમારે ધ્યાન દેવું પડશે. સેકન્ડ થિંગ દેટ ઇઝ ધ ઓર્ગેનાઇઝર. ધ સ્પીકર શુડ ડિટેલ ઓર્ગેનાઇઝર ઇટ મીન્સ વોટ કે જે વ્યક્તિ પ્રેઝન્ટેશનનું બધું વર્ક કરે છે, હેન્ડલ ટુ ઓલ, ઓકે, દેટ ઇઝ ઓર્ગેનાઇઝર. We should know the background of institute. We should also know name of the important person and their position. અહીંયા આપણને એવું કીધું છે કે if we gave presentation, then we must know about institution and guest or person. This will give comfort to the speaker and the audience. એ વસ્તુઓ સ્પીકર જે છે એનું અને ઓડિયન્સ માટે પણ સારું રહેશે. ધ ઓકેઝન કે તમે કેના રિલેટ, ધ સ્પીકર શુડ રિમેમ્બર ધ ઓકેઝન. હી શુડ ફાઇન્ડ આઉટ વેધર ઇટ ઇઝ અ બિઝનેસ મીટિંગ ઓર અનધર ઓકેઝન. ઇઝ હી મેકિંગ પ્રેઝન્ટેશન ઇન અ કોન્ફરન્સ ઓર સેમિનાર. અકોર્ડિંગ ટુ ઇટ ધ પ્રેઝન્ટેશન કેન બી પ્રિપેર્ડ. કોઈ સેમિનાર છે, કોઈ એવું કોન્ફરન્સ છે, કોઈ મીટિંગ છે, તો કેના માટે તમે પ્રેઝન્ટેશન આપો છો એ વસ્તુઓ ખ્યાલ હોવી જોઈએ. ફોર્થ વન ઇઝ ટાઈમ. ધીસ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પ્રેઝન્ટેશન. ટાઈમ લિમિટ મસ્ટ બી ફોલો. ટાઈમ લિમિટ પણ ફોલો થવી જોઈએ. વન શુડ નોટ બ્રેક ઇટ, અને એને બ્રેક થવી જોઈએ ને, એનો ટાઈમ લિમિટ છે. રિમેમ્બર હાઉ મચ ટાઈમ ઇઝ ગિવન ટુ યુ. તમને કેટલો ટાઈમ આપવામાં આવ્યો છે એ વસ્તુ તમને ધ્યાન હોવું જોઈએ કે વધારે પડતું લિમિટ કરતાં વધારે ટાઈમ તમે ડ્યુરિંગ પ્રેઝન્ટેશનમાં તમે લઈ લો છો તો એ વસ્તુ મે બી ઓડિયન્સને બોર બનાવી દે છે. મોર ઓવર સ્ટીક ટુ ઇટ બિકોઝ દેર મે બી પીપલ બિફોર ઓર આફ્ટર યુ ટુ સ્પીક. બોલો, જ્યારે લોકો આવે છે એ પહેલાં બોલો કે પછી બોલો, જે બોલો છો એ સ્ટીક ઇટ ટુ બિકોઝ અધર મે પીપલ બિફોર ઓર આફ્ટર યુ સ્પીક. કે સ્ટીક ન થવો એક વસ્તુ પર અધર સ્પીકર્સ. નંબર 5, one should see how many speakers are there. Are they of the same organization or other organization? Are they competitor or promoters? Also take care when your turn is. અહીંયા એવું કીધું છે કે અધર સ્પીકર પણ હોય છે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો એ ત્યાં, કે અધર સેમ ઓર્ગેનાઇઝેશનના કોઈ હોય, ઓનર છે, કોઈ સ્પીકર છે, દેન કોઈ કોમ્પિટિટર પણ હોય ને કોઈ પ્રમોટર પણ હોય. એ વસ્તુ માટે પણ તમારે ટેક કેર વેન યુ ટર્ન. Number 6, audience. After all, a presentation is for the audience. If the speaker doesn't know his audience, he would fail. સ્પીકરને જો એના ઓડિયન્સ વિશે ખબર ન હોય તો એનું પ્રેઝન્ટેશન મે બી ફેલ થાય છે. અકોર્ડિંગ ટુ ધ પીપલ પ્રેઝન્ટેશન શુડ બી પ્રિપેર્ડ. અકોર્ડિંગ ટુ ધ પીપલ, ઓકે, યુ હેવ ટુ રાઇટ અબાઉટ યોર ઓડિયન્સ એબિલિટી, યોર ઓડિયન્સ લેંગ્વેજ, ઓકે, કે કેવા પ્રકારની લેંગ્વેજ તે લોકો જાણે છે. ઓકે, while speaking tone should be suitable to them. Pay attention to your language as it is the most important for the communication. તમે પૂરેપૂરું તમારું 100% પે અટેન્શન, તમારું અટેન્શન આપો, ધ્યાન આપો તમારા ઓડિયન્સ ઉપર, તમારી લેંગ્વેજ પર, તમારા કમ્યુનિકેશન પર. ધેર શુડ નોટ બી એની ક્રિટિકલ લેંગ્વેજ. ઓકે, કોઈ ક્રિટિકલ લેંગ્વેજ બોલવાની જરૂર નથી. ઇફ દેર આર ચિલ્ડ્રન ધ કન્ટેન્ટ શુડ બી મેચિંગ ટુ ધેમ. તમે કોઈ પ્રેઝન્ટેશન ચિલ્ડ્રન માટે આપો છો તો તમારું કન્ટેન્ટ પ્રેઝન્ટેશન એવી ઓડિયન્સ, ચિલ્ડ્રન છે એ પણ એક પ્રકારનું ઓડિયન્સ છે, તો એને ધ્યાનમાં રાખીને તમારું કન્ટેન્ટ હોવું જોઈએ. દે લાઇક સ્ટોરીઝ, સો યુ કેન યુઝ સ્મોલ સ્ટોરીઝ. દે વુડ લાઇક ડ્રામેટિક ઇફેક્ટ્સ, સો યોર બોડી લેંગ્વેજ એન્ડ કન્ટેન્ટ વિલ હેલ્પ ટુ યોર સક્સેસ. જો સ્ટુડન્ટ્સ માટે સ્ટોરીઝ છે, લોકોને સ્ટોરીઝ પસંદ છે, ઓકે, યા તો કોઈ ડ્રામેટિકલ ઇફેક્ટ, તો તમારું બોડી લેંગ્વેજ પણ એ ટાઈપનું હોવું જોઈએ અને એવું કન્ટેન્ટ પણ તમને સક્સેસ અપાવવા માટે હેલ્પફુલ થાય છે. ઇફ દેર આર યંગ પીપલ, દે આર રિસ્પોન્સિવ ટુ યોર કમ્યુનિકેશન. યંગ પીપલ છે તો એના માટે થઈને તમારું કમ્યુનિકેશન પણ એવું હોવું જોઈએ. દે શો યોર દેર રિએક્શન ઓર વુડ અન્ડરસ્ટેન્ડ યોર પોઝિશન. તમારી પોઝિશન, તમારું રિએક્શન એ બધું શો કરે છે. દે આર રેડી ટુ ચેલેન્જ ઓર ચેન્જ. જે યંગ જનરેશન જે છે, યંગ લોકો જે છે એ લોકો રેડી ટુ ચેલેન્જ અને ચેન્જ માટે બેઠા હોય છે. રિમેમ્બર દેટ ધે આર રેડી ટુ ક્રિટિસાઇઝ, સો ધ પ્રેઝન્ટેશન શુડ બી મેચ્યોર. તમારા પ્રેઝન્ટેશનની ક્રિટિસિઝમ કરવા માટે પણ એ લોકો બેઠા હોય છે. ઓકે, તો તમારું પ્રેઝન્ટેશન શુડ બી મેચ્યોર, એવું મેચ્યોર હોવું જોઈએ. પીપલ લાઇક ન્યૂ આઈડિયાઝ. પીપલ, ન્યૂ જનરેશન, યંગ પીપલને ન્યૂ આઈડિયાઝ ગમે છે. દે હેવ બેલેન્સ વ્યૂ બટ ધ ઓલ્ડ પીપલ વિલ નોટ લાઇક ધેમ. દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ન્યૂ આઈડિયાઝ. તો અહીંયા એમ કીધું છે જ્યારે ઓલ્ડ એજના પીપલ છે ત્યારે એના રિલેટેડ વાત કરો, એના રિલેટેડ આઈડિયાઝ, એના રિલેટેડ પ્રેઝન્ટેશન આપો. બટ વેન વી ગો ફોર ધી ન્યૂ પીપલ, ઓકે,
young people. So according them, you have to write down, you have to make your presentation like with new ideas. They are not adventurous, they will not give much response. અહીંયા ઓલ્ડ એજની વાત કરી છે કે ઓલ્ડ એજ પીપલ જે છે એ મચ રિસ્પોન્સ આપી શકતા નથી ડ્યુરિંગ પ્રેઝન્ટેશન. તે પ્રિફર ઓનલી ઇન્ફોર્મેશન. એ લોકોને બસ ઇન્ફોર્મેશન, જસ્ટ ઇન્ફોર્મેશન લેવી હોય છે, નથિંગ એલ્સ. ધીસ ઇઝ હાઉ ઇફ વી નો somewhat background, it will be easy and successful. Okay, this is how if we know. અહીંયા એમ કીધું છે કે બેકગ્રાઉન્ડ તમારે માટે ખ્યાલ હોવો જોઈએ. ઇટ વિલ ઇઝી એન્ડ સક્સેસફુલ. નંબર 7, રિલેશનશિપ વિથ ધ ઓડિયન્સ. ઓડિયન્સ સાથે તમારા રિલેશનશિપ કેવા છે? ધ ઓડિયન્સ થિંક્સ યુ એઝ એન એક્સપર્ટ ઓફ ધ સબ્જેક્ટ. ઓડિયન્સ જે બેઠી છે, જે તમને હિયર માટે, સાંભળવા માટે બેઠી છે, ઓકે, એનું પૂરેપૂરું અટેન્શન ઓન યુ, તમારી પર હશે. એટલે અહીંયા ખાસ એવું કીધું છે કે ઓડિયન્સના માઇન્ડસેટ એવા હશે, એ લોકો તમારા બારામાં શું વિચારશે કે યુ આર એક્સપર્ટ ઓફ ધી સબ્જેક્ટ, પર્ટિક્યુલર સબ્જેક્ટમાં તમે એક્સપર્ટ છો. બિફોર યુ ગો ટુ ધેમ ઓલ્સો ચેક યોર પોઝિશન. આર યુ ધેર કલીગ્સ? અહીંયા એમ કીધું છે કે તમે જ્યારે પ્રેઝન્ટેશન આપવા જવો છો એ પહેલાં તમે ચેક કરો એ લોકોની પોઝિશન, કે તમારા જે ઓડિયન્સ છે એ એનું બેકગ્રાઉન્ડ કેવું છે, એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેવું છે, એ તમારી સેમ લેવલના છે, સેમ પોઝિશનના છે. આર યુ ધેર કલીગ્સ? શું એ તમારા કલીગ્સ છે? ઇટ મીન્સ કે સાથે જોબ કરનારા. આર યુ અ રોલ મોડેલ ફોર ધેમ? શું તમે એના માટે રોલ મોડેલ છો? રોલ મોડેલ મીન્સ વોટ, કે આપણે એને જેવું બનવું છે. ઓકે. આર યુ રિપ્રેઝેન્ટેટિવ ધ કંપની? તમે કોઈ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ છો? આસ્ક ધીઝ ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ એન્ડ પ્રિપેર ધ પ્રેઝન્ટેશન અકોર્ડિંગ ટુ ઇટ. એ બધી વસ્તુઓ તમે ખુદને પૂછો, પ્રિપેર કરો અને એ મુજબ તમારું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. ધીઝ ઓલ ધ વેલ્યુએબલ આસ્પેક્ટ્સ ફોર ધ પ્રેઝન્ટેશન, ઇફ યુ ટેક કેર, ઇટ વિલ બી ગુડ એક્સપિરિયન્સ ટુ યુ એન્ડ ટુ યોર ઓડિયન્સ. આ દરેક વસ્તુનો જો તમે 7 ફેક્ટર્સનું તમે ધ્યાન રાખશો તો એ તમારા માટે અને તમારી ઓડિયન્સ માટે એ કેવું છે, વેલ્યુએબલ છે અને એક ગુડ એક્સપિરિયન્સ પણ થયો કહેવાય. તો આ મુજબના આપણે જે 6 ફેક્ટર છે, ઓકે, એ વસ્તુઓ આપણે જોઈ. રાઈટ. એમાં ખાસ તો આપણે વાત કરીએ અબાઉટ સ્પીકર, કે સ્પીકર એકદમ માસ્ક છે, એકદમ માસ છે પબ્લિક, તો એની સામે તમારું જે પ્રેઝન્ટેશન છે એ કેવું હોવું જોઈએ? ઓકે, રાઈટ. તમારો સ્પીકર જ્યારે ઓડિયન્સ એનું જે પ્રેઝન્ટેશન આપે છે ત્યારે એ કેવા ફોર્મમાં હોવું જોઈએ? લાઈક તમારો વોઇસ જે છે એ દરેક સાથે કનેક્ટ થાય છે, દરેક સુધી પહોંચે છે. વધારે પડતા પીપલ જે છે, ઓકે, સિટિંગ અરેન્જમેન્ટ કરતાં પણ પીપલ જો વધી જાય છે ત્યારે તમે કેવી રીતે પ્રેઝન્ટેશન આપશો? દરેકના ક્વેશ્ચન આન્સર આપી શકશો? જુઓ, દેટ ઇઝ ધ પિક્ચર ઓફ સ્પીકર એન્ડ ઓડિયન્સ. ઓકે, એ લોકોનું કનેક્શન છે, કોઓર્ડિનેશન, દેન એ લોકો ક્વેશ્ચન આન્સર કરે છે, તો દેટ ઇઝ ધી પ્રેઝન્ટેશન એન્ડ સ્પીકર. ઓકે. ત્રીજી શોર્ટ નોટ તમને પૂછી છે, દેટ ઇઝ રાઇટ અ શોર્ટ નોટ ઓન પ્રિપેરિંગ ધ ટેક્સ્ટ ડ્યુરિંગ પ્રેઝન્ટેશન. જ્યારે તમે પ્રેઝન્ટેશન તમે બનાવી રહ્યા છો, રાઈટ, ત્યારે તમારું જે ટેક્સ્ટ છે એ તમે કેટલું લેશો? હાઉ મચ ટેક્સ્ટ યુ રાઇટ? ઓકે, તો અહીંયા એમ કીધું છે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન ધ પ્રિપેરિંગ ધ ટેક્સ્ટ. ઇન એક્ઝામિનેશન 7 માર્ક્સના ક્વેશ્ચનની અંદર જો તમને આ ક્વેશ્ચન પૂછાય તો જે હું પોઈન્ટ્સ તમને અત્યારે સ્ટડી કરાવું છું એ દરેક પોઈન્ટ્સ તમારે ઇન્ક્લુડ કરવાના રહેશે. ઓકે, સ્ટાર્ટ. પ્રેઝન્ટેશન શુડ બી પ્રિપેર્ડ. વન હેઝ ટુ ડિસાઇડ વોટ ટુ સે. ફર્સ્ટ ઓફ ઓલ એ તમને શું કીધું છે? વોટ ટુ સે. એકચ્યુઅલમાં તમે શું કહેવા માંગો છો પ્રેઝન્ટેશનની અંદર એ વસ્તુઓ તમે ખાસ પહેલાં તો મેન્શન કરો. વોટ એવર વી સે શુડ બી અરેન્જ વેલ. જે કાંઈ વસ્તુઓ આપણે કહેવા માંગીએ છીએ શુડ બી અરેન્જ વેલ. વ્યવસ્થિત રીતે તમારું એકદમ અરેન્જમેન્ટ હોવું જોઈએ, લાઈક પોઈન્ટ વાઇઝ, લાઈક એને કાંઈ એવા બુલેટિંગ આપો, એના નંબરિંગ આપો, એવા ચાર્ટ સેટ કરો. રાઈટ. વોટ વી સે હેઝ મિનિંગ, સો ધ કન્ટેન્ટ શુડ રન ફ્રોમ વન પોઈન્ટ ટુ ધ નેક્સ્ટ. અહીંયા તમને કીધું છે એકચ્યુઅલમાં તમારો જે મિનિંગ કન્વે કરવા માંગો છો, ઓકે, એ વસ્તુઓ તમારે પહેલાં મૂકવી જોઈએ. અને કીધું છે કે ફ્રોમ વન પોઈન્ટ ટુ ધ નેક્સ્ટ, એક પોઈન્ટથી પછી બીજા પોઈન્ટ ઉપર. અ લોજિકલ સિક્વન્સ શુડ બી મેન્ટેન. એક લોજિકલ સિક્વન્સ જે છે, લોજિકલ લાઈક નંબરિંગ છે, પોઇન્ટિંગ છે, ઓકે, એ સિક્વન્સ મેન્ટેન થવું જોઈએ. ઘણીવાર જુઓ, જ્યારે જે પ્રેઝન્ટેશન આપતા હોય છે એ લોકોનું શું થતું હોય કે નંબર 1 પર એ લોકો જ્યારે એક્ઝામ્પલ આપતા હોય ત્યાંથી નંબર 5 પર આવી જાય, તો બાકીની જે વસ્તુઓ જે એણે કરી એ શું કરી નાખી? કટ આઉટ કરી નાખી. તો એ વસ્તુઓ અહીંયા કીધું છે કે થવી જોઈએ નહીં. દેટ ઇઝ ધ બેડ ઇમ્પ્રેશન ઓફ ધી સ્પીકર. સ્પીકરની બેડ ઇમ્પ્રેશન ત્યાં દેખાય છે. ઓકે, તો કીધું છે કે તમે જે કાંઈ બી સિક્વન્સ જે છે એ મેન્ટેન હોવી જોઈએ. ઇટ શુડ રન સ્મૂધલી. ધ ફોલોઈંગ થિંગ્સ હેલ્પ ટુ પ્રિપેર ધ ટેક્સ્ટ. અહીંયા જે થિંગ્સ આપી છે, જે વસ્તુ આપી છે, દેટ ઇઝ નેસેસરી ટુ પ્રિપેરિંગ ટેક્સ્ટ. ફર્સ્ટ વન ઇઝ સ્ટાઇલ.
The content of the matter should be direct. For it, the conversational style is useful. Conversational style, it means what? અહીંયા તમને કીધું છે conversational, that is new for you. See, again, I'll give you example. કોઈ સ્પીકર જે છે પ્રેઝન્ટેશન આપે છે, ડ્યુરિંગ પ્રેઝન્ટેશન એ કોઈ સ્પીકર એ ઓડિયન્સ સામે જોતો પણ નથી. ઓકે, એ કન્ટિન્યુ એની જે કાંઈ બી એની ડિસ્પ્લે છે, એની સ્ક્રીન છે, એમાં જોઈને રીડ આઉટ કરીને એ લોકો શું આપી દે? પ્રેઝન્ટેશન આપી દે. કન્વર્ઝેશનલ સ્ટાઇલ આની અંદર આવતી નથી. દેટ ઇઝ વોટ કે જો કોઈ સ્પીકર છે ઓડિયન્સ સાથે કમ્યુનિકેશન થવું જોઈએ. કન્ટિન્યુ દે હેવ ટુ કમ્યુનિકેટ વિથ ઈચ અધર, બિકોઝ વોટ? દેટ ઇઝ ગુડ ઇમ્પ્રેશન ટુ ધ સ્પીકર. ઓકે, one has to remember that writing and speaking both are different. અહીંયા એમ કીધું છે કે રાઇટિંગ એન્ડ સ્પીકિંગ બોથ આર ડિફરન્ટ. મીન્સ વોટ? કે તમને એ વસ્તુ જે એઝ અ સ્પીકર તમને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે રાઇટિંગ સ્પીકિંગ બોથ આર ડિફરન્ટ છે. ઘણીવાર બને એવું કે લોકો શું કરી દેતા હોય કે જે કંઈ પોઈન્ટ આઉટ હોય એ લોકો સ્ક્રીનની અંદર મેન્શન કરીને જવા દેતા, બટ નોટ. એવો કોઈ એક્ઝામ્પલ આવે છે તમારી પાસે પ્રેઝન્ટેશન હોલની અંદર બોર્ડ છે, પછી એ ડિજિટલ બોર્ડ હોય, ચોક ડસ્ટર બોર્ડ હોય, એની અંદર તમે એ વસ્તુઓ મેન્શન કરો, નોટ ડાઉન કરો, અન્ડરસ્ટેન્ડ કરો. ઓકે, while we write simple words and sentence would be useful, the tone of the speaker should be formal. Routine words like you know, you see, basically, etc. should be avoided. અહીંયા તમને કીધું છે કે જે સ્પીકર જે છે એનો ટોન કેવો હોવો જોઈએ? શુડ બી ફોર્મલ વેમાં હોવો જોઈએ. લાઈક પર્ટિક્યુલર કોઈ એન્વાયરમેન્ટલ ઇશ્યુ પર જો કોઈ એની પ્રેઝન્ટેશન ચાલે છે, રાઈટ, તો પર્ટિક્યુલર એને એન્વાયરમેન્ટલ ઇશ્યુના જ એને એક્ઝામ્પલ અપાય, નહીં કે કોઈ હીરો હિરોઈનને. ઓકે, તો અહીંયા કીધું છે કે તમારો જે પ્રેઝન્ટેશનનો ટોન જે છે એ ફોર્મલ હોવો જોઈએ. રૂટીન વર્ડ્સ લાઈક યુ નો, યુ સી, બેઝિકલી એ બધા વર્ડ જે છે એ અવોઇડ કરવા જોઈએ. નંબર 2 કીધું છે સેટ લેન્થ. ઇટ મીન્સ કે લંબાઈ. એન એવરેજ સ્પીડ ઓફ રીડિંગ ઇઝ 100 વર્ડ પર મિનિટ. ઓકે, અહીંયા WPM ઇટ મીન્સ કે વર્ડ્સ પર મિનિટ. ઇટ ઓલ્સો વેરાઇઝ અકોર્ડિંગ ટુ પર્સન. અહીંયા એમ કીધું છે કે પર્સન ટુ પર્સન વેરાઇઝ, ઇટ મીન્સ કે ચેન્જ થાય છે. ઇફ વી હેવ ટુ સ્પીક 1 મિનિટ, વી શુડ ડિસાઇડ હાઉ મેની વર્ડ્સ વી વુડ રિક્વાયર. ટુ મેક ઇટ સિમ્પલ, there are few things. Pick up one A4 size paper. Keep 1.5 line spacing. ખાસ અહીંયા કીધું છે કે જ્યારે તમે પ્રેઝન્ટેશન એવું બનાવો કે એની અંદર એટલી સ્પેસ, આટલી સાઇઝનું પેપર, આટલી સાઇઝનું ટેક્સ, આટલી સાઇઝના બોલ્ડ એના જે કાંઈ નંબરિંગ છે એ કેવા છે, તે દરેક વસ્તુઓ ડિસાઇડ કરવી જોઈએ, પ્રી પ્લાન હોવી જોઈએ, જેથી કરીને જે ઓડિયન્સ છે એ લોકો ઇઝીલી સમજી શકે. અને ખાસ એવું કીધું છે કે અકોર્ડિંગ ટુ પર્સન એ ચેન્જ થાય છે. ઓકે, તો એ વસ્તુ જ્યારે તમે પ્રિપેર કરો છો ત્યારે અગાઉથી તમારા માઇન્ડની અંદર પણ ક્લિયર હોવી જોઈએ. નંબર 3 જોઈએ. ફોન્ટ સાઇઝ શુડ બી 12 પોઈન્ટ. ફોન્ટ કીધા છે 12 પોઈન્ટ્સ. ઘણાને પ્રેઝન્ટેશનમાં જો એ લોકો 16 અને 18 પોઈન્ટ રાખી દે છે એની સાઇઝ, ત્યારે પ્રેઝન્ટેશનમાં લોકોનું ઇન્ટરેસ્ટ છે ને ઓછું બની જાય, કારણ કે એનું જે કાંઈ પ્રેઝન્ટેશન આખો લુક હોય છે એ બગડી જાય છે. ઇફ વી પ્રિપેર ઇન ધીસ વે ફોર 1 મિનિટ સ્પીચ, મેક્સિમમ 100 વર્ડ્સ આર રિક્વાયર્ડ. 1 મિનિટની સ્પીચની અંદર 100 વર્ડ્સ, અહીંયા કીધું છે મેક્સિમમ, ઓકે મિનિમમ, ઓછામાં ઓછા મિનિમમ 100 વર્ડ્સ આર રિક્વાયર્ડ. 100 શબ્દો તો 1 મિનિટમાં બોલવા જોઈએ ડ્યુરિંગ પ્રેઝન્ટેશન. ઓકે, ઇટ મીન્સ ઇફ વી વોન્ટ ટુ સ્પીક ફોર 5 મિનિટ્સ, એટલીસ્ટ વી શુડ રાઇટ 500 વર્ડ્સ. અહીંયા કીધું છે કે આપણે જો મેક્સિમમ 5 મિનિટ્સ બોલવું છે, ઓકે પર્ટિક્યુલર, તો 500 વર્ડ્સ હોવા જોઈએ. ધ લેન્થ શુડ બી ડિસાઇડેડ અકોર્ડિંગ ટુ વન્સ ઓન સ્પીડ. કોઈપણ વ્યક્તિ જે સ્પીકર જે છે એની પોતાની સ્પીડ, એની એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ, એબિલિટી ટુ સ્પીક, એ પરથી એની જે કાંઈ લેન્થ જે છે એ નક્કી થવી જોઈએ. નંબર 3 કીધું છે એડ હ્યુમર. Humor it means what? કે presentation should be made with a little light vein, but it should not be comic. Humor should be related to the topic only. Humor. અહીંયા તમને કીધું છે કે અફવા, લોકો શું ફેલાવે? રૂમર્સ, રાઈટ? તો અફવા જે હોય છે, બરાબર, અહીંયા તમને કીધું છે કે પર્ટિક્યુલર કોઈ વસ્તુને રિલેટેડ હ્યુમર્સ એડ કરશો નહીં. Anything cannot be added only for the fun. Whenever humor is created, our aim should not be criticize someone. It must be pure and enjoyable. Anyone's feelings should not be hurt.
અહીંયા તમને કીધું છે જ્યારે તમે કોઈ પણ વસ્તુઓ, કોઈ પણ પોઈન્ટ છે, કોઈ પણ ટેક્સ્ટ છે, તમે જ્યારે એડ કરો છો ત્યારે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ જે છે, કોઈ ઓડિયન્સ બેઠી છે, એના હાર્ટ કે એને એ પર્ટિક્યુલર વ્યક્તિને હર્ટ થવું જોઈએ નહીં, શુડ નોટ બી હર્ટ, રાઈટ. અને જે કાંઈ વસ્તુ તમે કહો છો મસ્ટ બી રાઈટ, પ્યોર એન્ડ એન્જોયેબલ. લોકોને ડ્યુરિંગ પ્રેઝન્ટેશન બોર ન થાય એ માટે થઈને થોડું એ લોકોને એન્જોય કરાવો, એ લોકોને ફન થાય, અને જે કાંઈ વસ્તુ છે એ પ્યોર હોવી જોઈએ. નંબર 4 કીધું છે એડ્રેસિંગ. If we have to take care when we start to speak, first of all the chairman should be addressed. અહીંયા કીધું છે કે જ્યારે એઝ અ સ્પીકર તમે તમારું પ્રેઝન્ટેશન શરૂ કરો છો, કંઈ પણ બોલો છો, અહીંયા કીધું છે વેન વી સ્ટાર્ટ ટુ સ્પીક, ફર્સ્ટ ઓફ ઓલ ચેરમેન શુડ બી એડ્રેસ. ઇટ મીન્સ કે માઇકની અંદર સ્પીકર જે છે એ બોલે છે, પર્ટિક્યુલર ચેરમેન છે, કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટર છે, કોઈ મેનેજર છે, કોઈ ઓનર છે, એના રિલેટેડ એનું વેલકમિંગ, એના 2-3 લાઇન એના પ્રેઇઝમાં, તે વસ્તુ એનું શું થયું, ગુડ એડ્રેસિંગ. વી કેન સે મિસ્ટર ધ ચેરમેન, dear sir, respected sir. Okay, if there is a woman, we can say miss, mrs, the chairperson. When there are other people, we should address them in seniority order. Seniority order, it means what? કે પર્ટિક્યુલર, હવે જો બનીએ છે એવું કે ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ લેડી છે, ઓકે, લેડીઝ એન્ડ જેન્ટ્સ બંને છે, તો કોઈ લેડીઝ જે છે એનું જે એડ્રેસિંગ છે એ લાસ્ટમાં થાય છે, જેટલા જેન્ટ્સ મેમ્બર છે એનું ફર્સ્ટમાં. દેટ ઇઝ નોટ ગુડ. ઓકે, તો અહીંયા કીધું છે કે એડ્રેસિંગ અકોર્ડિંગ ટુ સિનિયોરિટી, અકોર્ડિંગ ટુ પોઝિશન તમે કરો, નહીં કે તમારા ફેવરિટ હોય એને રિલેટેડ. It means we have to decide who the important people there are. After this, the audience should be addressed. For them, say, ladies and gentlemen. ઓકે, આપણે આવું જે મૂવીઝ છે, કોઈ પણ એવી કોન્ફરન્સ છે, મીટિંગ છે, કોઈ એવા સેમિનાર્સ છે, રાઈટ, એની અંદર આ વસ્તુ આપણે પર્ટિક્યુલર બહુ જોઈએ છીએ. આની લીધે આપણું તમારું જે પ્રેઝન્ટેશન છે એ ગુડ બને છે. તમે અહીંયા આમ કીધું છે કે જે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન છે, કોઈ એવા લીડર છે, કોઈ મેનેજર છે, કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટર છે, એનું એડ્રેસિંગ થઈ જાય, ધેન એન્ડ ધેન યુ શુડ એડ્રેસિંગ ધ ઓડિયન્સ એઝ અ હોલ. ઓકે, ઓડિયન્સનું પછી તમે કરો લાઈક લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓકે, અથવા તો ડિયર ઓડિયન્સ, કોઈ પણ વસ્તુ બોલી શકો. નંબર 5, ધ બિગનિંગ. હવે જે વસ્તુ કીધી છે કે હાઉ ટુ સ્ટાર્ટ બિગનિંગ. ધ બિગનિંગ ઇઝ ઓલરેડી સજેસ્ટેડ બાય ધ એડ્રેસ, બટ ટુ કેરી ઓન ધ પ્રેઝન્ટેશન વી નીડ ટુ ડૂ અધર થિંગ્સ. અહીંયા કીધું છે કે એડ્રેસિંગથી જ તમારી પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થાય છે, બટ હવે જે આગળની પ્રેઝન્ટેશન શરૂ કરવા માટે નીડ ટુ ડૂ અધર થિંગ્સ, અધર વસ્તુ પણ કરવી જરૂરી છે. ઇટ ઇઝ બેટર વી બિલ્ડ રેપોર્ટ્સ વિથ ધ ઓડિયન્સ એટ અર્લીએસ્ટ. રેપોર્ટ ઇટ મીન્સ વોટ, કે ઓડિયન્સ સાથે તમે કન્વર્ઝેબલ રહ્યો. ઓડિયન્સ ઘણીવાર થતું હોય કે ઓડિયન્સ એની વાતોમાં હોય અને અહીંયા સ્પીકર એના ઓલામાં હોય, તો એવું ચાલે નહીં, રાઈટ. ઓડિયન્સના અંદર તમે ઇન્ટરેસ્ટ જગાવો કે પર્ટિક્યુલર ટોપિકને રિલેટેડ તમારું પ્રેઝન્ટેશન ચાલે છે, તો એ લોકોનું ધ્યાન, ઓકે, એ લોકોનું જે ફોકસ છે એ ત્યાંથી હટવું જોઈએ નહીં, બરાબર. તો અહીંયા ખાસ એવું કીધું છે કે તમારી બિગિનિંગ જ એવી હોવી જોઈએ કે અપ ટુ એન્ડ ઓડિયન્સ જે છે એમાં ક્લિયર રહે, એનું ફોકસ રહે, અને એ લોકો એની સીટ જે છે એમાંથી સીટ છોડીને જાય નહીં. દેન કીધું છે બટ ડોન્ટ બિગિન વિથ અ જોક. ખાસ આ વસ્તુઓ મેટર કરે છે કે તમે કોઈ પણ શરૂઆત કરો છો જોકથી શરૂઆત કરશો નહીં. બિકોઝ વોટ, કે જે ઓડિયન્સ બેઠું છે એનું માઇન્ડ તમારા માટે કેવું બનશે, ગુડ યા બેડ, ઓકે, એ અપ ટુ યોર જોક. પણ તમે જો જોકથી અમુક લોકોને હસાવવાની વસ્તુથી તમે શરૂઆત કરશો, સ્ટાર્ટિંગ કરશો, then your presentation will be failed. Nor should we begin with any apology. When we speak our confidence, sincerity, friendliness will be reflected. અહીંયા તમે કીધું છે કે તમારી પ્રેઝન્ટેશનની શરૂઆત કોઈ પણ જોકથી ન કરો અને કોઈ એપોલોજી પણ ન કરો. એપોલોજી મીન્સ કે આઈ એમ સોરી ફોર લેટ, સોરી ફોર ડુ એન્ડ ધીઝ એન્ડ ધેટ. ઓકે, તમે અહીંયા શરૂઆત કીધી છે કે સ્પીક અવર કોન્ફિડન્સથી સ્ટાર્ટ કરો. દેન કીધું છે સિન્સિયરિટીથી બોલો, નહીં કે તમે કોઈ પણ લેંગ્વેજથી સ્ટાર્ટ કરો. ઓકે, ઘણીવાર લોકો હોય છે કે એની લેંગ્વેજ રફ હોય છે, રાઈટ, તો એના લીધે પણ એનું પ્રેઝન્ટેશન બેડ બને છે. ફ્રેન્ડલીનેસ, પીપલ સાથે ફ્રેન્ડલીનેસ રહો, will be reflected અને એકદમ રિફ્લેક્ટેડ. The audience will certainly come to know about it. They will observe you and notice what words you are using, how you are making conversation. ખાસ અહીંયા ઓડિયન્સની વાત કરી છે કે ઓડિયન્સ જે છે એ ફોકસ તમારા પર હશે, તો એ બધું ઓબ્ઝર્વ કરશે કે તમે કયા ટાઈપના વર્ડ્સ બોલો છો, યુઝિંગ. ઓકે,
હાવ યુ આર મેકિંગ કન્વર્ઝેશન, તમે કન્વર્ઝેશન વાત કરવાની શરૂઆત કેમ કરો છો. બી કમ્ફર્ટેબલ ઇન ધ સેશનમાં તમે કમ્ફર્ટેબલ રહો. ઘણા પ્રેઝન્ટર, ઘણા સ્પીકર એવા હોય છે, જોયા છે કે એસીમાં હોય છે તો પણ એને પસીનો આવતો હોય, લાઈક એના ક્લોથ હોય છે, ઓકે, એનું અપિયન્સ એવું હોય છે, એનો લુક, તો એ લોકો એવા કપડાં પહેરે છે કે એ લોકોને કમ્ફર્ટેબલ નથી થતું. એ લોકો આમથી આમ ચાલવું, ઓકે, એ વસ્તુ ગુડ છે ડ્યુરિંગ પ્રેઝન્ટેશન, બટ એને કંઈક ને કંઈક વસ્તુઓ જાણે લાઈક ફીલ નોટ ગુડ. ઓકે, તો અહીંયા એમ કીધું છે કે તમે પૂરેપૂરા સેશનની અંદર કમ્ફર્ટેબલ રહો, એ રીતના આવો. ક્રિએટ યોર સ્ટાઇલ એન્ડ ફોલો ઇટ. તમે જે સ્ટાઇલ ક્રિએટ કરો છો, જે પ્રેઝન્ટેશનની સ્લાઇડ બનાવો છો, તો એને ફોલો પણ કરો. નંબર 6 કીધું છે ફોકસ. The topic of the presentation is the central point. Everything should move around it. ફોકસ, અગાઉ આગળ પણ વાત કરી એમ કે તમારું એઝ અ સ્પીકર તમારું ફોકસ પણ પ્રેઝન્ટેશનની દરેક સ્લાઇડમાં હોવું જોઈએ. ઘણીવાર સ્પીકર જે છે, પ્રેઝન્ટર, એ શું કરે કે એનું ફોકસ સ્ટાર્ટિંગમાં હોય, દેન મિડલની જે સ્લાઇડ હોય એ શું કરે, એ લોકો સ્કીપ કરી નાખે. એવું વસ્તુ થવી જોઈએ નહીં. our ideas and the content should focus it all the time. It must remain in the mind. અહીંયા કીધું છે કે તમારા જે આઈડિયા છે, તમારે જે થિંગ છે, તમારા જે કાંઈ પોઈન્ટ્સ આઉટ છે, એ વસ્તુઓ તમે રિમેન ઇન ધ માઇન્ડની અંદર પણ યાદ હોવા જોઈએ. નહીં કે તમે વારે વારે તમે સ્લાઇડ ચેન્જ કરો ને તમારું ધ્યાન સ્લાઇડમાં હોય. ઓકે, અલ્ટિમેટલી ધ પ્રેઝન્ટેશન ઇઝ મીન ફોર ઇટ. અલ્ટિમેટલી એમ કે છે કે લાસ્ટમાં તો તમારું પ્રેઝન્ટેશન, જે વસ્તુ તમે કહેવા માંગો છો, એ માટે જ છે. અકોર્ડિંગ ટુ ધ સાઇઝ ઓફ ધ ઓડિયન્સ 1 or 2 ક્વેશ્ચન કેન બી આસ્ક્ડ. અહીંયા કીધું છે અકોર્ડિંગ ટુ ધ સાઇઝ ઓફ ધ ઓડિયન્સ 1 or 2 ક્વેશ્ચન. સાઇઝ ઓફ ઓડિયન્સ મે બી તમારો પર્ટિક્યુલર એક 50 સીટનો હોલ છે, રાઈટ, તો એ સીટની અંદર 50 લોકો બેઠા છે, તો પર્ટિક્યુલરલી ઓડિયન્સને રિલેટેડ તમારો વોઇસ હોવો જોઈએ. બરાબર, કે લોકો 50 લોકો એટલે દેટ ઇઝ ઇનફ. તો તમે ત્યારે તમારે એવા ક્વેશ્ચન પૂછો, એટલા લોકોને ક્વેશ્ચન પૂછો, વધારે પડતા ક્વેશ્ચન પણ ન પૂછવા જોઈએ. will involve the audience. Some pointed statements can be made. The audience will immediately respond to it. અહીંયા તમે કીધું છે કે તમે એવા કાંઈ સ્ટેટમેન્ટ ઇન્ક્લુડ કરો, ઓકે, કોઈ એવા પોઈન્ટ્સ નોટ ડાઉન કરો, તો ઓડિયન્સની જે ઇફેક્ટ છે, તમારી જે ઓડિયન્સ પર ઇફેક્ટ કેવી પડશે, પોઝિટિવ. એન્ડ દેન ઓડિયન્સ વિલ ઇમિડિયેટલી રિસ્પોન્ડ. અને તરત જ જેવા તમે ક્વેશ્ચન પૂછશો, ઓડિયન્સ ઇમિડિયેટલી તરત જ એનો રિસ્પોન્સ આપશે. અકોર્ડિંગ ટુ ધ કન્ટેન્ટ, ફેક્ટ્સ, ફિગર્સ કેન બી યુઝડ. કન્ટેન્ટ પ્રમાણે ફેક્ટ્સ એટલે કે જે વસ્તુઓ સાચી છે, એ લખી છે, એને રિલેટેડ એ લોકો કહેશે. એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ઓર પ્રોવર્બ્સ કેન ઓલ્સો રેન્ડર અ ગ્રેટ હેલ્પ. એપ્રોપ્રિએટ ક્વેશ્ચન રિલેટેડ ધી સબ્જેક્ટ, રિલેટેડ ધી ટોપિક, રિલેટેડ ધી પ્રેઝન્ટેશન. ઘણીવાર થતું એવું હોય કે ઓડિયન્સ ઘણીવાર છે ને, જે સ્પીકર હોય છે એને હેરાન કરવા માટે થઈને આડાવડા ક્વેશ્ચન પૂછે, રાઈટ. તો મે બી આ વસ્તુ ઓડિયન્સ માટે છે કે એ લોકોને ક્વેશ્ચન અકોર્ડિંગ ટુ ટોપિક પૂછવા જોઈએ. ધીસ ઇઝ હાઉ રાઇટિંગ અ પ્રેઝન્ટેશન ઇઝ નેસેસરી. ધીઝ પોઈન્ટ્સ મસ્ટ remain there in the mind during it. The text will become compact and meaningful. This is how writing a presentation is necessary. આ દરેક પોઈન્ટ જે આપણે 1 to 6, ઓકે, એ 6 પોઈન્ટ્સ આપણે જે એડ કર્યા છે ડ્યુરિંગ ધી પ્રેઝન્ટેશન ટેક્સ, હાઉ ટુ મેક અ પ્રેઝન્ટેશન ટેક્સ, એના પોઈન્ટ છે. આ વસ્તુઓ ખાસ સ્પીકર માટે છે, જે પ્રેઝન્ટર છે એની માટે છે, એટલે આ વસ્તુઓ એને પણ યાદ રાખવાની છે. રિમેન ઇન માઇન્ડ એન્ડ ધીસ ઇઝ મસ્ટ કીધું છે એટલે યાદ હોવું જોઈએ જ, ઓકે, ડ્યુરિંગ પ્રેઝન્ટેશન. તો આ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. એને બીકમ કોમ્પેક્ટ એન્ડ મીનિંગફુલ પ્રેઝન્ટેશન પણ બનાવે છે. ઓકે, તો ટુડે વી હેવ ડિસ્કસ અબાઉટ 2 શોર્ટ નોટ. દેટ ઇઝ ઇનફ ફોર ટુડે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક અને નવા ક્વેશ્ચન સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક યુ.